એ 21મી જૂન આવતીકાલે છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વડાપ્રધાન શ્રીના ભગીરથ અને જ્વલંત સફળતા પછી એક ખિસકોલી સહકારની જેમ એક અગત્યની જાહેરાત સમગ્ર રાજકોટના લોકો માટે અને આપણું સૌનું ગૌરવ રાજકોટવાસીઓ તરીકે ઉન્નત થાય અને આપણી જીવનશૈલીમાં એક પોઝિટિવનેસ આવે યોગના માધ્યમથી, એ માટેની અત્યંત મહત્વની તૈયારી કરી અને એક જાહેરાત અમે કરી રહ્યા છીએ. આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની સહજતાથી ઉપલબ્ધ, લોકો માટે સરળતાથી પ્રાપ્ય એવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે. એક પબ્લિક ગાર્ડન હોય, કોઈ હોલ હોય, અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MOU કરી અને આ નરેન્દ્રભાઈ મોદીએ જે ભવ્ય ભારતને માન અપાવવાનું સમગ્ર વિશ્વમાં કાર્ય કર્યું છે, એમાં અમારો પણ એક ખિસકોલી સહકાર રાજકોટ મહાનગરપાલિકા તરીકે અમે આપવા માટે કટિબદ્ધ થયા છીએ. 15 મિનિટ્સ યોગા સિટી એટલે આ વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારની નથી, વિશ્વમાં કોઈ નથી કે જેની અંદર 15 મિનિટ્સ યોગા સિટી તરીકે આપણે જાહેર કરીએ છીએ. આનું ધ્યેય એવો છે કે નાગરિકોને હવે એક અમુક સમયના તમે એશ્યોર્ડ સર્વિસ અમે આપીએ યોગની, કે આખું વર્ષ હવે આપણે યોગા ડે સેલિબ્રેટ કરીએ છીએ, લોકો મોટિવેટ થાય છે યોગા માટે, તો પછી એને એક સારામાં સારું આગળનું ફોલોઅપ રહે ને આખું વર્ષ એમને યોગા કરે. એટલે આ માટે આપણે ફરીથી અમે 426 સેન્ટર આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાંથી 419માં અત્યારે અમારું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અમે રેડી થયા છીએ. આ કઈ રીતે વર્કઆઉટ કરીશું એ પણ અમે આપને કહીએ કે રાજકોટ કોર્પોરેશન પોતાની જે સુવિધા આપશે, જમીન છે કે જ્યાં આયોજન થતું, અમારો પાર્ક, ગાર્ડન, હોલ, આવી કોઈ પણ અમે એને આ રીતે જીઓ ટેગ કર્યું બધું એક સેન્ટર, કે રાજકોટના નાગરિકો પોતાના ઘરથી હવે અમે જીઓ ટેગ અંદર નાખી દેવાના છીએ અને અમે એ પણ કરવા જઈ રહ્યા છીએ કે આપના મોબાઈલને આમ કાઢીને આપ જુઓ તો આપને યોગ સેન્ટર આજુબાજુમાં જોવા મળે 7 વાગ્યાથી. તો આ રીતે બધા જીઓ ટેગ કરી રહ્યા છીએ. આખી પ્રોસેસ કરીને હવે એકમાં અમે યોગ બોર્ડ સાથે અત્યારે ચર્ચામાં છીએ. યોગ બોર્ડ પ્લસ ફ્રીલાન્સ કોઈ યોગ કરાવતું હોય એ પ્લસ અન્ય સંસ્થાઓ, યોગ બોર્ડ અમારું મેઇન એની સાથે પાર્ટનર રહે. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બધા ટ્રેનર્સને અમે ઓનબોર્ડિંગ કરી રહ્યા છીએ કે અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અન્ય સંસ્થાઓને ફ્રીલાન્સ એ બધા લોકો 7 થી 8 અમારી સાથે કમિટ થાય કે અમે આ વિસ્તારે બનાવીશું. એટલે એ પ્રકારની આખી એક વ્યવસ્થા અમે હવે લગભગ 21 તારીખે MOU પણ સાઇન કરવા જઈ રહ્યા છીએ આપણા કાર્યક્રમના દિવસે. હવે આ રીતે અમે MOU પણ આ રીતે સાઇન કરીશું અને ધીમે ધીમે અમે આ જે સુવિધાઓને, અને હવે આ જ રાજકોટ મહાનગરપાલિકાનો અમારે ધ્યેય બનાવવો છે કે સુવિધાઓની શ્યોરિટી નાગરિકોને સમય મર્યાદામાં આપીએ. એટલે ભવિષ્યમાં સ્પોર્ટ્સની પણ આ રીતે શ્યોર સુવિધા આપણે આપીએ કે ભાઈ તમારા ઘરથી નીકળો તો આટલી મિનિટમાં અમે આ આપીશું, આરોગ્ય તો અમે આ મિનિટમાં. તો આ રીતે આપણે યોગથી આને આપણે કરીએ છીએ. હું ફરીથી આપને કહું છું કે અમે આવતીકાલે રાજકોટને વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી જાહેર કરીએ છીએ. 15 મિનિટ યોગ શહેર, એટલે નાગરિકો માટે 15મી મિનિટે અમે યોગની તાલીમની સુવિધા અને એની પ્રેક્ટિસની સુવિધા અમે એશ્યોર કરી છે.